આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે ત્યારે અત્યારથી જ તમામ પક્ષો દ્વારા ચૂંટણીઓ જીતવા અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે। ત્યારે રાજપીપળા કવલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ દ્વારા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી। આ બેઠકમાં ખાસ કરીને જિલ્લા પંચાયતની 22 બેઠક પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, કારણ કે ડેડિયાપાડા અને સાગબારા બે તાલુકામાં 11 બેઠક જિલ્લા પંચાયતની આવે છે અને આપના ધારાસભ્ય આ બેઠકો જીતવાના અનેકવાર દાવાઓ કરી ચૂક્યા છે, જેને લઈ ભાજપ પાસે હાલ સાગબારામાં 4 સીટ ભાજપ પાસે છે અને ડેડિયાપાડામાં 7માંથી 6 સીટ છે, જેને લઈ જિલ્લા પ્રમુખ દ્વારા દાવો કરવામાં આવ્યો। જો કે આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તાર ડેડિયાપાડામાં અર્બન નક્સલ વિકાસમાં અવરોધરૂપ થાય છે અને સરકારની વિકાસની યોજનાઓમાં અવરોધો જ થાય છે। જો કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અર્બન નક્સલની વિચારધારા ધરાવતા લોકો પણ સક્રિય છે, પરંતુ આ કામ તકલીફ પડે છે પણ એ દૂર કરીશું અને અમે ભાજપના વિકાસના કામોને લઈ આવનારી તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાશે, જેને લઈ આજથી જ ભાજપની બેઠકો શરૂ કરી દેવામાં આવી છે। આપણને ખબર છે કે ડેડિયાપાડા અને સાગબારાની અંદર પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે ડેડિયાપાડાની અંદર 7માંથી 6 અને સાગબારાની અંદર 4માંથી 4 જિલ્લા પંચાયત સીટો ભારતીય જનતા પાર્ટી પાસે છે। તાલુકા પંચાયત સાગબારાની અને ડેડિયાપાડાની બંને ભારતીય જનતા પાર્ટી પાસે છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અમારું શીર્ષ નેતૃત્વ જનતાની સેવામાં ખૂબ તત્પર છે। ખૂબ સારા કામ, વિકાસના કામો ડેડિયાપાડા અને સાગબારામાં પહોંચાડી રહ્યા છે। અમને અત્યારે કામ કરતા જે સરકારની વિકાસની યોજનાઓ છે એની અંદર કેટલાક અવરોધો, અર્બન નક્સલાઇટની વિચારધારાવાળા લોકો એ પણ ડેડિયાપાડાની અંદર સક્રિય છે, ત્યારે વિકાસના કામો પહોંચાડવામાં અમને તકલીફ ચોક્કસ પડે છે, પણ આવનાર સમયમાં એ તમામ સમસ્યાઓનું અમે સમાધાન કરીશું, તમામ તકલીફો છે એ દૂર કરીશું અને અંત્યોદયનો સર્વોદય કરવાની જે ભારતીય જનતા પાર્ટીની કલ્પના છે અને જ્યારે વિકસિત ભારત 2047ની અંદર ભારત વિશ્વગુરુ બનવાનું છે, ત્યારે એમાં નર્મદા જિલ્લો અગ્રેસર રહેશે અને સર્વાંગી અને સંપૂર્ણ વિકાસના સ્વપ્ન સાથે નર્મદા જિલ્લો આ સ્વપ્નને સાકાર કરશે।